હેલો ગાઈઝ, હું છું હરીશ. સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં. વેલ ગાઈઝ, આજનો વિડીયો જસ્ટ નોર્મલ વિડીયો નથી, કારણ કે આજે હું કરવાનો છું મારી બાઇકને કમ્પ્લીટલી ડિટેલ્ડ વોશ. તો ચાલો ગાઈઝ, વધારે ટાઈમ વેસ્ટ કર્યા વગર બાઇકની પહેલાં કન્ડિશન તમને દેખાડું. ચાલો તો ગાઈઝ, આ રહી મારી બાઇક અને બાઇકની કન્ડિશન દેખાડું. તો પહેલાં બહારથી જોઈ લ્યો. બાઇકની અંદર આખી ધૂળ ધમાઓ ભરી છે. આમ તો નહીં દેખાતી હોય, પણ હું તમને એકવાર ક્લોઝઅપ રીતે દેખાડી દઉં. હું તમને ક્લોઝઅપ રીતે દેખાડું તો અહીંયા જોઈ શકો છો, આખી ધૂળ ભરેલી છે. આ બધા પાર્ટ્સ છે ને, જો ધૂળ આ એરિયા જો સ્વિચીસ આખી ધૂળવાળી ભરેલી છે. સ્પીડોમીટર, ટાંકીમાં તો ભાઈ એક નવી વસ્તુ થઈ છે જે મને નહોતી ખબર. અહીંયા જુઓ ભાઈ, અહીંનો કલર જ ખબર નહીં ડેમેજ થયો છે, આખું આ બર્ન થયું છે. પ્લસ અહીંયા ઓઇલના ડાઘા, એ બધું એન્જિન જુઓ કેટલું ધૂળવાળું છે. એક્ઝોસ્ટ આખું ભરાઈ ગયું છે, સસ્પેન્શનને આખા ભરાઈ ગયા છે. એલોય વ્હીલની તો વાત જ પૂછવામાં, આખા બ્લેક જ થઈ ગયા છે ગ્રેમાંથી. તો આટલી બધી વસ્તુ થઈ ગઈ છે બાઇકમાં. આ બધી વસ્તુને આજે હું ક્લીન કરવાનો છું એકદમ ડિટેલ રીતે. તો ચાલો આપણે શરૂઆત કરીએ. તો ગાઈઝ, સ્ટેપ બાય સ્ટેપ આખી બાઇકને વોશિંગ કરવા માટે સૌથી પહેલાં મારા બાઇકને ચોકડી એટલે ચોકડીમાં લાવી જશે. તો ચાલો લઈ લઈએ પહેલાં. તો ગાઈઝ, બાઇકને છે ને ચોકડીમાં રાખી દીધી છે. હવે આનો સ્ટેપ બાય સ્ટેપ વોશિંગ પ્રોસેસ સ્ટાર્ટ કરીએ. ફાઇનલી ગાઈઝ, ગાડી થઈ ગઈ છે એકદમ ક્લીન. હવે પણ તમને ડીપલી દેખાડી દઉં કે મેં કેટલું બધું એકદમ ચકાચક ક્લીન કર્યું છે. જો એકવાર છે ને તમે પૂરું આખું આમ બહારથી લુક જોઈ લ્યો. એન્જિન્સ, એક્ઝોસ્ટ, વ્હીલ્સ, સસ્પેન્શન્સ, ફ્રન્ટ એન્ડ બેક બધી, વ્હીલ કવર, સાઈડ ગાર્ડ્સ, મિરર, સ્વિચીસ બધું ક્લીન કરી નાખ્યું છે. પણ હજી એકવાર એની ઉપર મારે સાફ કરવું જોઈશે. જો ભાઈ, એકવાર એ મીટર પાસે કેટલી ધૂળ જોઈ લે ભાઈ, 0 ડસ્ટ. સો ગાઈઝ, ગાડી એકદમ ચકાચક ધોવાઈ ગઈ છે. બાકી કેવો લાગે આજનો વિડીયો? અગર સરસ લાગ્યો હોય તો ડુ સબસ્ક્રાઈબ ફોર મોર વિડીયોઝ એન્ડ બાય.